સમાચાર ધોળકાથી સામે આવ્યા છે। ધોળકામાં જુઈફળી, ખલકપુરા, ગદેમાર સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે। તો આ સાથે જ આરોગ્ય વિભાગના સર્વે હાથ ધરવામાં આવ્યા છે। ધોળકા ખાતે મેનાબેન ટાવર 4 રસ્તાથી ગદેમાર જકાત નાકા સુધીના રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા અહીંના વિસ્તારમાં ઝાડા ઉલટી એટલે કે કોલેરાનો રોગચાળો ફેલાયો છે। અત્યાર સુધીમાં 123 લોકોને કોલેરાની અસર થઈ છે। તો દૂષિત પાણી પીવાના કારણે કોલેરાની શિકાર બનેલા મોટાભાગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી છે। આ અંતર્ગત ધોળકા નગરપાલિકાના પાણી ખાતું તેમજ તેમની ટીમ આ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરે તેવા પ્રયત્નો કરી રહી છે। તો આ સાથે વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ હાલમાં ચાલુ છે। ધોળકા તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકર વેગડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા તરફથી અમને ઝાડાના કેસોની માહિતી મળતા આરોગ્યની ટીમ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ઘેર ઘેર સર્વે તપાસ કરી રહી છે અને સારવાર આપવામાં આવી રહી છે। તો અત્યાર સુધીમાં કુલ 123 ઝાડાના કેસો મળી આવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું છે। ટાવરથી જુઈફળી વાળો રોડ એના કારણે ત્યાં આગળ જીસીબી રોડ બનવાના કારણે જીસીબીથી બધી પાઇપલાઇન તૂટી ગઈ છે। તો બંને પાણી મિક્સ થઈ ગયું છે। એના કારણે અહીંયા બધા પબ્લિકને પ્રશ્ન ઊભું થયું છે। દૂષિત પાણી પીવાથી પબ્લિકને ઝાડા ઉલટી થઈ ગઈ છે। એના કારણે કેસો ગધેમાર અને ચુઈફળીમાં વધારે કેસો થઈ ગયા છે। અમારી માંગણી છે કયા કયા વિસ્તારમાં કેસો છે ઝાડા ઉલટીના? બધામાં કેસો થયા છે। તમારી શું માંગણી છે? અમારી માંગણી છે કે ભાઈ નગરપાલિકા